નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 અર્થશાસ્ત્ર પ્રકરણ 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ. આ પ્રકરણ 4ની ચર્ચા કરવા માટે આ વર્ચ્યુઅલ વર્ગખંડમાં હું જયંત જોશી, જનતા વિદ્યાલય જાળિયા પરિવાર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે પાઠની ચર્ચા કરવાની છે એ પાઠ છે બેન્કિંગ અને નાણાકીય નીતિ. આપણા અર્થતંત્રમાં દરેક અર્થતંત્રમાં હોય છે એમ આપણા અર્થતંત્રમાં પણ બેંક એક અગત્યનું સાધન છે, અગત્યની એજન્સી છે. નાણાંની હેરફેર માટે, નાણાંની બચત માટે, ધિરાણ માટે અને નાણાકીય વ્યવહારો માટે આપણે મહદઅંશે બેંકનો ઉપયોગ કરતા થયા છીએ અને દિવસે ને દિવસે આપણે બેંકનો વધારેમાં વધારે ઉપયોગ કરતા જઈએ છીએ. બેંકો પણ આધુનિક થતી જાય છે, આપણે પણ આધુનિક થતા જઈએ છીએ અને આપણે જ્યારે નાણું છે એ અર્થતંત્રમાં નાણાંની તરલતા એ મુખ્ય હોય, નાણાંની લેવડ દેવડ એ મુખ્ય પ્રવૃત્તિ હોય, ત્યારે બેંકની અગત્યતા ખૂબ વધી જાય છે. આ બેંક એટલે શું અને એના કાર્યો વિશે આપણે આ પાઠમાં પહેલા શીખવાનું છે. આપણે બધા બેંક એટલે શું એ જાણીએ છીએ. ઘણી બધી નેશનલાઇઝ બેંક, રાષ્ટ્રીયકૃત બેંક, કેટલીક સહકારી બેંકો અને કેટલીક ખાનગી બેંકો એ અસ્તિત્વ ધરાવે છે. આપણે એને ઓળખીએ છીએ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, SBI, દેના બેંક, બેંક ઓફ ઇન્ડિયા, આ બધી રાષ્ટ્રીયકૃત બેંકો છે. ત્યાર પછી HDFC, એવી બધી ICICI, આ બધી ખાનગી બેંકો છે. સહકારી બેંકો, મધ્ય સહકારી બેંક દરેક જિલ્લાની હોય છે એમ, 2 જિલ્લાઓ વચ્ચેની હોય છે એમ ગ્રામીણ બેંકો, આ બધી છે એ સહકારી બેંકો છે. આ બેંકોનું મુખ્ય કામ શું છે? બેંકોનું મુખ્ય કામ એ છે કે કોઈ પ્રજાજન પાસે, કોઈ નાગરિક પાસે વધારાના પૈસા છે તો બેંક એ સાચવે છે. બેંક એને બચત કરવા માટે પ્રોત્સાહન આપે છે. બેંક એ નાણાં પોતાની પાસે લઈ અને એ નાણાં પોતાની પાસે જેટલો સમય રાખે એટલા સમયનું એ ગ્રાહકને વ્યાજ આપે છે. RBI એ જે નક્કી કર્યું છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જે નક્કી કર્યું છે એ ટકા પ્રમાણે, એ દર પ્રમાણે એ વ્યાજ આપે છે. સ્વાભાવિક આપણને પ્રશ્ન થાય કે બેંક છે એ શું કામ પૈસા લે છે? બેંક આ પૈસા લઈને શું કરે છે? બેંક ફક્ત પૈસા સાચવે છે? ના, બેંક જરૂરિયાતવાળી વ્યક્તિઓને એમાંથી ધિરાણ આપે છે. જરૂરિયાતવાળી વ્યક્તિઓને એમાંથી એ ધિરાણ આપે છે, પૈસા આપે છે. વધારે જે છે, જેની પાસે છે એની પાસેથી પૈસા લે છે. જેને જરૂરિયાત છે એને બેંકના નિયમોને આધીન રહી અને એ નાણાં આપે છે. એની પાસેથી બેંક વ્યાજ વસૂલ લે છે, ગ્રાહકને આપે છે, ધિરાણ મેળવે છે. અને ધિરાણ કહે છે જે પૈસા બેંક પાસેથી લે છે અને જેને પછી ધીમે ધીમે ચૂકવવાનો, એને ધિરાણ કહે છે. ધિરાણ આપે છે અને એની પાસેથી એ વ્યાજ લે છે. આપણે સૌ જાણીએ છીએ પાક ધિરાણ, બીજી બધી લોન. બેંક છે એ મકાન માટે લોન આપે છે, કાર માટે લોન આપે છે, ધંધો કરવા માટે લોન આપે છે. હવે તો પર્સનલ લોન પણ આપે છે કે તમારે શું કરવી છે એ કારણ પૂછ્યા વિના રોકડ નાણાંની લોન આપે છે. આ બધી લોન છે એની ઉપર બેંક છે એ વ્યાજ વસૂલ કરે છે. બીજી પણ કેટલીક સેવાઓ કે તમારે એક વ્યક્તિને બીજી વ્યક્તિને નાણાં ચૂકવવા છે તો એની સગવડતા પણ
બેંક કરી આપે છે. એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાંના ને હેરફેર કરી આપે છે. એટલે ટૂંકમાં બજારમાં નાણાંને હેરવવા ફેરવવાનું મોટું કામ એ બેંક કરે છે. નાણાંનું મોબિલાઇઝેશન, હેરફેર એ બેંકનું મુખ્ય કામ છે. અને એટલે અર્થતંત્રને હરતું ફરતું રાખવાનું, મજબૂત રાખવાનું કે અર્થતંત્રને ગતિશીલ રાખવાનું કામ છે એ બેંક કરે છે. એમાં આપણે કહીએ તો ચાલે. આ બેંકનો અર્થ આપણે સમજીએ. બેંક શબ્દ ક્યાંથી આવ્યો અને એનો ઇતિહાસ શું છે એની થોડીક વાત કર્યા પછી આપણે બેંકના કાર્યો વિશે વાત કરીએ. આપણા ઘણા બધા કામો છે બેંકમાં થાય છે. આપણે આપણી બચત છે એ બેંકમાં મૂકીએ છીએ. એ આપણું ખાતું બેંકમાં ખોલાવીને આપણે ખાતાદારવા લેવડ દેવડ કરીએ છીએ. આપણને મળતી, બાળકોને મળતી શિષ્યવૃત્તિ હવે તમારા ખાતામાં જમા થાય છે. કોઈ ગેસ કે બીજી કોઈ પણ પ્રકારની સબસિડી હોય તો એ ખાતામાં જમા થાય છે. એટલે આમ બેંક છે એ નાણાકીય બાબતો માટે, નાણાકીય હેરફેર માટે કે નાણાકીય વ્યવહારો માટે બહુ અગત્યની એજન્સી બની ગઈ છે, જેના ઉપર સૌને વિશ્વાસ છે. આવી બેંકમાં ખાતા ખોલાવી અને આપણે નાણાકીય લેવડ દેવડની કે હેરફેરની પ્રવૃત્તિઓ કરીએ છીએ. એ બેંક છે એ શું છે એ આપણે જોઈએ. અંગ્રેજીમાં બેંકનો અર્થ જથ્થો કે સમૂહ એવો થાય છે. અહીં આપણે નાણાંનો સમૂહ એમ કરશું. સંસ્કૃતમાં બેંકને મળતો શબ્દ છે ભાંડ, અને એના ઉપરથી ભંડોળ શબ્દ આવ્યો. નાણાંનો જથ્થો એને ભંડોળ કહેવાય. અંગ્રેજીમાં બેંક એટલે ભંડોળ જેવો અર્થ થાય છે, સંસ્કૃતમાં ભાંડ એવો થાય છે, અને ભંડોળ શબ્દ છે એ સંસ્કૃત ભાંડ શબ્દ ઉપરથી આવ્યો એવું મનાય છે. ભંડોળ એટલે ભેગા થયેલા નાણાંનો સમૂહ, નાણાંનો જથ્થો, એને આપણે ભંડોળ કહીએ છીએ. અંગ્રેજીમાં જે શબ્દ આવ્યો છે બેંક, એ પણ ફ્રાન્સ અને ઇટાલીના બે શબ્દો છે, બેંકા અને બેંકે, BANQUE બેંકે અને BANCA બેંકા, એના ઉપરથી આવ્યો છે. જ્યારે બેંકોનું અસ્તિત્વ નહોતું ત્યારે યુરોપમાં શાહુકારો જે છે, આપણે ઇન્ડિયામાં પણ શાહુકારો છે, એમ ઢળતી પાટલી રાખી અને બેસતા અને એ પોતાની શાખ પ્રમાણે બધાને ધિરાણ કરતા, કોઈની પાસેથી બચત સ્વીકારતા. આવું બધું છે એ આ શાહુકારો કરતા હતા. આપણે પણ હજી જૂના જમાનાના ચલચિત્રો જોઈએ, મૂવી જોઈએ, પિક્ચર જોઈએ તો એમાં આવા શેઠિયાઓ છે એ જોવા મળે છે. એ એક પ્રકારના નાણાકીય લેવડ દેવડ એવી રીતે જ કરતા હતા કે જે રીતે બેંક કરે છે. હુંડી શબ્દ તો આપણે બહુ પ્રચલિત હતો, નરસિંહ મહેતાની હુંડી. આ બધા નાણાકીય વ્યવહારો પ્રાચીન સમયમાં એ પ્રકારે થતા હતા. એટલે બેંક શબ્દને નાણાકીય ભંડોળ સાથે સંબંધ છે એમ કહેવાય. વિશ્વની સૌ પહેલી બેંક છે એ ઈસવીસન 1401 સ્પેનની અંદર સ્થપાયેલી, અને એને બેંક ઓફ બાર્સિલોના કહેવામાં આવતી. 1401 સ્પેનમાં બેંક ઓફ બાર્સિલોના, યાદ રાખજો. ત્યારથી નાણું ચલણ તરીકે સ્વીકારવામાં આવ્યું. આપણે જોયું છે અગાઉ, મેં તમને સમજાવ્યું, પહેલા સાટા પદ્ધતિ હતી, એ પછી ચલણી નાણું અસ્તિત્વમાં આવ્યું. ત્યારથી લેવડ દેવડના માધ્યમ તરીકે, વિનિમયના માધ્યમ તરીકે અને એક ચોક્કસ મૂલ્ય ધરાવતું ચલણ છે અસ્તિત્વમાં આવ્યું. એટલે એનું સંગ્રાહક મૂલ્ય વધ્યું. હવે પૈસા ભેગા થવા માંડ્યા. પહેલા આપણે સાટા પદ્ધતિ વધતા હતા, ગાયો ભેગી કરતા, ગધેડા ભેગા કરતા, પછી ચામડાના સિક્કાઓ આવ્યા હતા, પેલા રત્નો આવ્યા હતા, કિંમતી પથ્થરો આવ્યા હતા. એમ છેલ્લે જ્યારે ચલણી નાણું આવ્યું એટલે મૂલ્ય એનું ચોક્કસ હતું, એટલે એ સંગ્રાહક તરીકે કામમાં આવ્યું. આ નાણાંના કાર્યો વધ્યા એટલે પછી પૈસા મૂકવા ક્યાં, આ નાણું મૂકવું ક્યાં,
એ નાણાંને સાચવવા માટે અને એ નાણાં છે એનો બીજા વ્યક્તિઓ પણ ઉપયોગ કરી શકે, અર્થતંત્રમાં તરલતા રહે, એ માટે આ બેંકનો ખ્યાલ છે એ અસ્તિત્વમાં આવ્યો અને બેંકો છે એની સ્થાપના થવા માંડી. પણ વિશ્વની પહેલી બેંક 1401માં સ્પેનમાં બેંક ઓફ બાર્સિલોના તરીકે ઓળખવામાં આવે છે. એ આના ઉપરથી કહી શકાય કે બેંક એટલે શું? તો બેન્કિંગની સેવા આપતી સંસ્થા એટલે બેંક. બેન્કિંગની સેવા એટલે શું? નાણાંની લેવડ દેવડ, ધિરાણ, બચત, આ બધું છે એ જે કરતું હોય એને બેંક કહેવાય. બીજી રીતે જોઈએ તો માંગવામાં આવે ત્યારે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે. બેંક એટલે પૈસા ભેગા કરે છે. શું કામ? ધિરાણ કરવાના હેતુથી. ધિરાણ કરવાના હેતુથી પૈસા ભેગા કરે છે, લોકો પાસેથી લે છે. પણ કઈ શરતે? તમે માગો ત્યારે તમને પાછા આપશું એ શરતે. માગવામાં આવે ત્યારે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે. બેંક છે નફાના હેતુ માટે કાર્ય કરે છે, એટલે એ નફાના હેતુ માટે પહેલા બચત છે સ્વીકારે છે, બચતદાર છે એને વ્યાજ આપે છે, જે વ્યક્તિને જરૂરિયાત છે એને ધિરાણ આપે છે. એટલે બચત છે એ થાપણ છે અને સામે ધિરાણ આપે છે અને ધિરાણ પાસેથી એને વ્યાજ લે છે, બચત કરવાવાળાને વ્યાજ આપે છે. વચ્ચેનો જે છે એ ગાળો છે, જે વ્યાજ મળે છે અને વ્યાજ ચૂકવે છે એની વચ્ચેનો ગાળો છે એ બેંકનો નફો છે. કેટલીક વખત બેંક રાષ્ટ્રીય વિકાસમાં પણ પોતાના વધારાના નાણાં છે એ આપે છે. ફક્ત ધિરાણ માટે વ્યક્તિગત ગ્રાહકોને આપે છે એમ નહીં, રાષ્ટ્રીય વિકાસ માટે પોતાનું નાણાંનો ભંડોળ જો વધ્યું હોય તો એ રાષ્ટ્રને પણ રાષ્ટ્રીય વિકાસ માટે આપે છે. આમ અર્થતંત્રમાં બેંક છે એ નાણાંની હેરફેર કરવા માટેનો અગત્યની સંસ્થા છે. એમાં આપણે કહી શકીએ હેરફેર માટે અંગ્રેજી શબ્દ છે મોબિલાઇઝેશન. આ મોબિલાઇઝેશન માટે કારણ કે નાણું પડ્યું રહે, કોઈ એક જગ્યાએ એકત્રિત થઈને પડ્યું રહે તો એ અર્થતંત્રની ખામી છે. અર્થતંત્રનો પહેલો નિયમ છે કે નાણું સતત ફરતું રહેવું જોઈએ અને બેંકનું કામ છે નાણું સતત ફરતું રાખવું. એ જેની પાસે વધારાના નાણાં છે એ બેંક પોતાની પાસે લઈ લે છે અને જેને નાણાંની તંગી છે એને નાણાં આપે છે. આમ બજારમાં હેરવા ફેરવવાનું, નાણાંનો હેરફેર કરવાનું, નાણાંનું સર્ક્યુલેશન કરવાનું કામ, મોબિલાઇઝેશન કરવાનું કામ છે એ બેંક કરે છે. એટલે નાણું જ્યારે ફરતું રહે છે ત્યારે નાણાંનું મૂલ્ય વધે છે, પડી રહેલા સંગ્રહિત થઈ ગયેલા નાણાંનું મૂલ્ય છે એ ઘટે છે. એ આપણે અર્થશાસ્ત્રનો એક કન્સેપ્ટ છે, આગળના પાઠમાં સમજશું કે પડ્યું રહેલું નાણું શું કામ એનું મૂલ્ય ઘટે છે અને જે નાણું ફરે છે એનું મૂલ્ય શું કામ વધે છે. બેંકો છે બે પ્રકારની હોય છે. આપણે બેંકના પ્રકાર ઉપર વાત કરીએ. એમાંથી એક પ્રકારની ચર્ચા આપણે આજે કરશું, બીજા પ્રકારની ચર્ચા આપણે પછીના પીરિયડમાં કરશું. બેંકો છે બે પ્રકારની હોય છે. એક વ્યાપારી બેંક, જેને વાણિજ્ય અથવા તો વ્યાપારી બેંક કહેવાય છે, અને બીજું મધ્યસ્થ બેંક. આજે આપણે આ વાણિજ્ય અથવા તો વ્યાપારી બેંક છે એની વાત કરવી છે. વાણિજ્ય અથવા તો વેપારી બેંક એની વાત કરવી છે. 1949 ની અંદર, એ પહેલા 1949 પહેલા બેંકો જે હતી ને એનો કોઈ ચોક્કસ બેન્કિંગ ધારો નહોતો. જુદી જુદી બેંકો હતી પણ એ સરકારના નિયંત્રણમાં નહોતી. 1949માં બેન્કિંગ ધારો અમલમાં આવ્યો, આપણી આઝાદી પછી તરત જ 1949માં બેન્કિંગ ધારો અમલમાં આવ્યો અને ત્યારે વ્યાખ્યા આપવામાં આવી કે વેપારી બેંક એટલે શું. વેપારી બેંક એટલે એવી સંસ્થા કે જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે. બેન્કિંગ અંગેના વ્યવહારો એટલે શું? એ દેશમાં રોકાણ વધારવા માટે પ્રજા પાસેથી થાપણો સ્વીકારે. કોઈની પાસે વધારાના પૈસા છે તે બેંક સ્વીકારે. એક બેન્કિંગ વ્યવહાર થયો અને ગ્રાહકને જરૂર પડે ત્યારે એ પૈસા પાછા મળે છે. પણ એ પડ્યા રહે છે અને એ પૈસા કેવી રીતે ઉપાડી શકાય? ચેકથી, ડ્રાફ્ટથી,
પે ઓર્ડરથી વગેરે દ્વારા પૈસાનો ઉપાડ થઈ શકે. અંગ્રેજીમાં આ આખો કન્સેપ્ટ જે ધારામાં આવ્યો છે 1949ના બેન્કિંગ ધારામાં, એ આમ છે. હું વાંચું છું શબ્દશઃ. કોમર્શિયલ બેંક વ્યાપારી બેંક એ છે one which transacts the business of banking that is accepting deposit from the people. લોકો પાસેથી થાપણો ડિપોઝિટ સ્વીકારે છે. ફોર ધ પર્પઝ ઓફ, કયા હેતુ માટે? ફોર ધ પર્પઝ ઓફ લેન્ડિંગ ઓર ઇન્વેસ્ટમેન્ટ. એ ધિરાણના હેતુથી કે રોકાણના હેતુથી લોકો પાસેથી થાપણો સ્વીકારે છે. રીપેએબલ ઓન ડિમાન્ડ or otherwise and withdrawal by check, draft, order or otherwise. બીજા કોઈ પણ પ્રકારે ચેકથી, ડ્રાફ્ટથી, પે ઓર્ડરથી કે ડિમાન્ડ ડ્રાફ્ટથી એ પૈસા ઉપાડી શકે જ્યારે મન થાય ત્યારે. એ શરતે લોકો પાસેથી ડિપોઝિટ જે લે છે, થાપણો સ્વીકારે છે. કયા હેતુથી? બીજી જગ્યાએ રોકાણ કરવાના કે ધિરાણ આપવાના હેતુથી. આ બેંક એક ધંધાદારી એકમ છે. ધંધાદારી એકમ આપણે શા માટે કહીએ છીએ? કે એ ધિરાણ આપે છે એનું વ્યાજ અને બચતો સ્વીકારે છે, થાપણો સ્વીકારે છે એનું વ્યાજ ઓછું હોય છે, ધિરાણનો વ્યાજ વધારે હોય છે. માનો કે થાપણો સ્વીકારે છે એનું વ્યાજ એ 4% આપે છે અને ધિરાણ આપે છે એનું વ્યાજ એ 8% લે છે, તો વચ્ચેનો 4%નો જે ગેપ છે, ગાળો છે, એ બેંકનો નફો છે. એટલે બેંક નફાના હેતુથી કામ કરતી સંસ્થા છે, એટલે એને ધંધાદારી એકમ કહીએ છીએ. એનો હેતુ નફો કમાવાનો છે જ. પ્રજા પોતાની બચત આ બેંકમાં જમા કરાવે છે, બેંક એને થાપણના સ્વરૂપમાં સાચવે છે અને એ અન્ય કાર્યમાં રોકે છે, બીજી જગ્યાએ ઉપાડ આપે છે. એટલે આર્થિક પ્રવૃત્તિઓમાં વાપરે છે અને બદલામાં પ્રજાને એની થાપણ ઉપર વ્યાજ ચૂકવે છે. થાપણનું બેંક ક્યાં ક્યાં રોકાણ કરે છે? તો કે ખેતી અને ઉદ્યોગના વિકાસ માટે ઉદ્યોગોવાળાને લોન આપે, ખેતી માટે ખેડૂતોને લોન આપે. આમ ખેતી અને ઉદ્યોગોના વિકાસ માટેના કાર્યક્રમો વાપરે છે. સરકાર એને જામીનગીરી માટે પણ ખરીદી શકે છે. સરકારની જામીનગીરીથી એ આ બધી જુદા જુદા વ્યવસાયો કરવા માટે પણ ટૂંકા ગાળાની કે લાંબા ગાળાની લોન આપે છે. લોકોને રૂપિયાની જરૂર હોય એને ધિરાણ આપે છે અને આ રીતે રોકાણ કરે ત્યારે બેંકને નફો કે આવક મળે છે અને ધિરાણના બદલામાં બેંક છે એ કમાણી કરે છે. બચતદારને ઓછું વ્યાજ ચૂકવવું, ધિરાણવાળા પાસેથી વધારે વ્યાજ લઈ અને વચ્ચેનો નફો છે, પૈસા કોઈકના છે આપે છે કોઈકને, વચ્ચેથી બેંક છે એ નફો કમાય છે. ટૂંકમાં કહીએ તો બેંક નાણાંની હેરફેર કરી અને પૈસા કમાય છે અને એટલે એને વ્યાપારી બેંક કહે છે. વ્યાપારી બેંકના કાર્યો ક્યાં ક્યાં? આપણે કાર્યોને બે ભાગમાં વહેંચીએ, મુખ્ય કાર્ય અને ગૌણ કાર્યો. મુખ્ય કાર્યમાં આપણે 3 કાર્યોની વાત કરવાની છે. થાપણો સ્વીકારવી, પછી ધિરાણની સવલત પૂરી પાડવી, ચૂકવણી અને ઉપાડની સવલત પૂરી પાડવી અને શાખ સર્જનની કામગીરી અને આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. આ 5 મુખ્ય કાર્યો છે. થાપણ સ્વીકારવી પહેલું બેંકનું મુખ્ય કાર્ય થાપણ સ્વીકારવાનું. આપણે ઊંડાણમાં વાત કરીએ છીએ, પહેલા 5 એના કાર્યો સમજી લઈએ. વેપારી બેંકના મુખ્ય કાર્યો થાપણ સ્વીકારવી, બીજું ધિરાણની સવલત પૂરી પાડવી, ત્રીજું ચૂકવણીને ઉપાડની સવલત પૂરી પાડવાની કામગીરી કરવી, ચોથું શાખ સર્જનની કામગીરી કરવી અને પાંચમું આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. આ 5 હવે આપણે વિગતે સમજીએ. પહેલું છે થાપણો સ્વીકારવી. હમણાં આપણે વાત કરી થાપણો સ્વીકારવી એટલે શું? કોઈ વ્યક્તિ પાસે નાણાં સરપ્લસ છે, નાણાં પોતાની પાસે બચત કરેલા છે, પોતાને ખર્ચો નથી, એ નાણાં મૂકી રાખવાના છે, તો ઘરમાં મૂકી રાખશે તો એક તો અસલામતી, ચોરી થવાનો ભય છે, પૈસા કંઈક ખોવાઈ જવાનો ડર છે અને એ બિન ઉત્પાદક છે, પીડ્યા રહે છે.
જો એ બેંકમાં મૂકે તો બેંક એને એ નાણાંને સાચવે છે, જોઈએ ત્યારે પરત આપે છે, અને પ્લસ જેટલો સમય એ બેંક સાચવે છે એટલો સમય એટલે એ વ્યાજ આપે છે. એટલે આ કોઈ પણ નાગરિક, કોઈ પણ વ્યક્તિ બેંકને જે રકમ આપે છે એ રકમને થાપણ કહેવાય. બેંકનું કામ આ થાપણ સ્વીકારવાનું છે. આ થાપણ સ્વીકારી અને પછી શું થાય છે, આ થાપણની આપણે વાત કરીએ છીએ. તો થાપણના જે પૈસા આવ્યા છે એ બેંક છે એ ધિરાણ માટે આપે છે. માનો કે કોઈને કાર લેવી છે, પોતાની પાસે પૂરતા પૈસા નથી, તો બેંક એને ધિરાણ આપે છે, ધિરાણના બદલામાં એ વ્યાજ લે છે. આમ બેંકનું પહેલું મુખ્ય કાર્ય છે, વ્યાપારી બેંકની આપણે વાત કરીએ છીએ, વ્યાપારી બેંકનું પહેલું કામ છે, મુખ્ય કામ છે થાપણો સ્વીકારવી. તે પ્રજા પાસેથી પૈસા લે છે, પ્રજાને નાણાં ચૂકવે છે. આ થાપણોના પ્રકાર આપણે જોઈએ. થાપણો છે 3 પ્રકારની હોય છે. ચાલુ ખાતાની થાપણો. ચાલુ ખાતું એટલે કરંટ એકાઉન્ટ, અંગ્રેજીમાં એને કરંટ એકાઉન્ટ કહેવાય છે. બીજું સેવિંગ એકાઉન્ટ, બચત ખાતાની થાપણો. અને ત્રીજું રિકરિંગ ખાતાની સગવડ એટલે મુદતી થાપણો. ત્રીજું મુદતી થાપણો, જેને આપણે ફિક્સ ડિપોઝિટ કહીએ છીએ. ત્રણેયના નામ યાદ રાખજો. એક કરંટ એકાઉન્ટ, ચાલુ ખાતાની થાપણો, બીજું બચત ખાતાની થાપણો, સેવિંગ એકાઉન્ટ, અને ત્રીજું મુદતી થાપણો, જેને ફિક્સ ડિપોઝિટ કહીએ છીએ. આ ચાલુ ખાતાની થાપણો એટલે શું એ આપણે સમજીએ. ખાસ કરીને વેપારીઓ આ વાપરે છે. ચાલુ ખાતું છે ને, એમાં દિવસમાં જેટલી વખત ઉપાડ કરવો એટલી વખત કરી શકાય, ને જેટલી વખત નાણાં જમા કરાવો એટલા વખત કરી શકાય. જેટલી વખત નાણાં જમા કરાવવા એટલા કરી શકાય, જેટલી વખત ઉપાડ કરવો એટલો કરી શકાય. ખાસ કરીને વેપારી પેઢીઓ છે એ આ પ્રકારના ખાતા છે વાપરે છે, આ પ્રકારની બેંકની સુવિધા છે એનો ઉપયોગ કરે છે. બેંક આમાં કોઈ પણ પ્રકારનું વ્યાજ ચૂકવતી નથી, યાદ રાખજો. કરંટ એકાઉન્ટમાં બેંક કોઈ પણ પ્રકારનું વ્યાજ ચૂકવતી નથી, કારણ કે અહીંયા નાણું સૌથી વધારે તરલ હોય છે, તરતું હોય છે. ગમે ત્યારે મૂકો, ગમે ત્યારે ઉપાડો, ગમે એટલા મૂકો, ગમે તેટલા ઉપાડો, કોઈ બંધન વિના આ કામ થાય છે. એટલે બેંક આ સવલત પૂરી પાડે છે. કોઈ પણ પ્રકારનું બેંક એમાં વ્યાજ આપતી નથી. બેંક ચેકબુક આપે એટલે વેપારી છે પોતાના દિવસ આખાનો ધંધો દિવસમાં 2-3 વખત છે, જેટલા ચેક આવે એટલા બેંકમાં જમા કરાવે, રોકડ આવે બેંકમાં જમા કરાવે, અને પોતાને જેને નાણાં ચૂકવવા હોય એને આ બેંકના ચેક આપે. બેંક પાસે પૈસા આવે છે વેપારીના, પેઢીના, સંસ્થાના, પણ બેંકને આ ખાતા ઉપર એટલે ચાલુ ખાતા ઉપર વ્યાજ ચૂકવવાનું થતું નથી. બેંક વ્યાજ તો ચૂકવતી નથી, પણ કેટલોક સર્વિસ ચાર્જ આની પાસેથી વસૂલ કરે છે. કારણ કે ખૂબ બધા ચેક છે આ સંસ્થાઓ, વેપારીઓ વાપરતા હોય છે, આખો દિવસ છે લેવડ દેવડ કરતા હોય છે, એટલે એની પાસેથી અમુક પ્રકારનો ચાર્જ વસૂલ કરે છે. બેંક વેપારીને બીજી પણ એક સગવડ આમાં આપે છે. કઈ? જેને સીસી કહેવાય છે, કેશ ક્રેડિટ. આપણો સામાન્ય ખાતા છે ને, આપણા ખાતામાં બચત હોય એની કરતાં વધારે આપણને ઉપાડ કરવા ન દે, પણ આ કરંટ એકાઉન્ટ જે છે એમાં બેંકે દરેક વેપારીને એની શાખ પ્રમાણે સીસી આપેલી હોય. એટલે એ સીસી એટલે એના ખાતામાં જમા ન હોય છતાં એનાથી વધારે રકમનો ઉપાડ કરી શકાય, અને આ વધારે રકમ જે છે એના ઉપર બેંક વ્યાજ લે. એટલે વેપારી માટે કેટલીક વખત ઉઘરાણીમાંનો કે પતિ ન હોય, બજારમાંથી પૈસા ન આવ્યા હોય, અને ઉપર એના વેપારીની ઉપરના વેપારીને પૈસા આપવાના હોય અને પૈસા ઘટતા હોય, તો બેંક એમાં સરળ એને સગવડતા પૂરી પાડે છે, જેને સીસી કહીએ છીએ. તમારા જમા છે નાણાં એની કરતાં અતિરિક્ત ઉપાડ. એટલે જે આપણે વાત કરીએ છીએ થાપણો સ્વીકારવી, એમાં પહેલો પ્રકાર, 3 પ્રકારની વાત કરવાની છે. પહેલો પ્રકાર એટલે ચાલુ ખાતાની થાપણો. બીજું બચત ખાતાની થાપણો. આપણે મોટા ભાગના આપણા ખાતા છે એ સેવિંગ એકાઉન્ટ હોય છે, બચત ખાતા હોય છે. માણસો પોતાને ટૂંકા ગાળાની બચત અહીંયા રાખે છે, કારણ કે
પણ પાછળ ફિક્સ ડિપોઝિટમાં સમજશું કે ફિક્સ ડિપોઝિટમાં આપણે નાણાં છે એ મૂક્યા પછી બેંકને વચન આપીએ છીએ કે આટલો સમય અમે નાણાં ઉપાડવા નહીં આવીએ, પણ બચત ખાતામાં આપણે આજે જમા કરીને આવતીકાલે પણ પાછા ઉપાડી શકીએ, આજે જમા કરીને આજે પણ પાછા ઉપાડી શકીએ. તો આ બચત ખાતા છે. બચત ખાતામાં આપણા જમા પૈસા છે એ આપણે જ્યારે જોઈએ ત્યારે પાછા ઉપાડી શકીએ છીએ. બેંક આમાં વ્યાજ આપે છે. આપણે ચેકથી કે મની જે સ્લીપ આવે છે નાણાં ઉપાડવાની સ્લીપ, એ સ્લીપ વડે આજના સમયમાં તો હવે એટીએમ કાર્ડ વડે, ડેબિટ કાર્ડ વડે, ક્રેડિટ કાર્ડ વડે આપણે બચત ખાતામાંથી પૈસા ઉપાડી શકીએ છીએ. અહીંયા બેંકે કેટલાક નિયમો કરેલા હોય છે. આપણે કેટલા ઉપાડી શકીએ, એટીએમથી આપણે દિવસમાં વધુ કેટલા ઉપાડી શકીએ, કેટલી વાર ઉપાડી શકીએ, ડેબિટ કાર્ડથી આપણે કેટલી વાર ઉપાડી શકીએ, ક્રેડિટ કાર્ડ છે એનો ઉપયોગ આપણે કેમ કરી શકીએ, ચેક આપણે વધુમાં વધુ કેટલી રકમનો લખી શકીએ, આ બધા નિયમો છે એ બેંકે કરેલા હોય છે. એ નિયમોનું પાલન કરી અને આપણે આપણું બચત ખાતું છે ઓપરેટ કરી શકીએ છીએ. આપણી જમા રકમ ઉપર બેંક છે આપણને દર 3 મહિને આપણને વ્યાજ આપે છે. એ આપણા ખાતામાં ડાયરેક્ટ જમા કરે છે. આ બીજો પ્રકાર થાપણોનો, બચત ખાતાની થાપણો. અહીંયા એક પેટામાં રિકરિંગ ખાતાની પણ છે. રિકરિંગ એટલે કેટલાક વ્યાપારીઓ છે, ધંધાર્થીઓ છે, એ દરરોજે દરરોજ, દર મહિને નહીં પણ દરરોજ બચત કરવા ઈચ્છે છે કે મારે દરરોજ 100 રૂપિયા બચાવવા છે, દરરોજ 200 રૂપિયા બચાવવા છે, દરરોજ 500 રૂપિયા બચાવવા છે, દરરોજ 1000 રૂપિયા બચાવવા. એને રિકરિંગ કહેવાય. અથવા તો દર મહિને આટલા બચાવવા છે. રિકરિંગ જે ચેન મારફત ચાલતું હોય. તો આ રિકરિંગ છે એ પણ એક બચત ખાતાની અંદર આવતું ખાતું છે. બચત ખાતાની થાપણોનો જ એક પેટા પ્રકાર છે રિકરિંગ. એ એક સાથે મોટી રકમ જમા કરાવી શકે, બચત કરી શકે એવી પરિસ્થિતિમાં ન હોય એવી વ્યક્તિઓ આ રિકરિંગ ખાતાથી દર મહિને કે દર દિવસે એ અમુક રકમ જમા કરાવે છે. આ રકમ ધીમે ધીમે કરતા મોટી થતી જાય છે. એટલે આ બચતના હેતુથી આ પ્રકારનું એક રિકરિંગ થાપણ પણ બેંક સ્વીકારે છે. અહીંયા એને નિયમિત રીતે પૈસા જેમ નક્કી કર્યા હોય એ રીતે દર મહિને કે દરરોજ એ જમા કરાવવાના હોય છે. હવે આપણે વાત કરીએ છીએ ત્રીજા પ્રકારની થાપણની. અને ત્રીજા પ્રકારની થાપણ છે ફિક્સ ડિપોઝિટ. મુદ્દતી થાપણ, અને ગુજરાતીમાં મુદ્દતી થાપણ કહેવાય છે. આપણે બેંકને પૈસા આપીએ, બચત કરીએ, પણ સાથે સાથે બેંકને ઇન્સ્યોરન્સ આપીએ, બેંકને કહીએ કે અમે આ નાણાંને આટલો સમય નહીં ઉપાડીએ. ચોક્કસ મુદત માટે મૂકવામાં આવે, 6 મહિના માટે, વર્ષ માટે, 1 વર્ષથી 5 વર્ષના સમયગાળા માટે, 5 વર્ષ માટે, 15 વર્ષ માટે. અને રિકરિંગ કહીએ છીએ, ફિક્સ ડિપોઝિટ કહીએ છીએ. ફિક્સ ડિપોઝિટમાં બેંક બીજી એક સગવડ આપે છે. તમે તમારી પાસે માનો કે 1 લાખ રૂપિયા છે અને ફિક્સ ડિપોઝિટમાં તમે મૂકો છો, મારે 5 વર્ષ આ પૈસાની જરૂર નથી, 5 વર્ષ માટે તમે એ ફિક્સ ડિપોઝિટમાં મૂકો છો. બચત ખાતામાં મળે એના કરતાં વધારે વ્યાજ છે એ ફિક્સ ડિપોઝિટમાં બેંક આપે છે. આ આકર્ષણ છે. એટલે લોકો એફડી કરાવવા માટે, ફિક્સ ડિપોઝિટ કરાવવા માટે ઉત્સુક હોય છે. હવે માનો કે તમે 5 વર્ષ માટે પૈસા મૂક્યા અને તમારે 3 વર્ષ પછી પૈસાની જરૂર પડી, તો એફડી તોડવી પડે. એફડી તોડો તો તમને સામાન્ય બચત ખાતાનું વ્યાજ મળે. એ સંજોગોમાં બેંક તમને અતિરિક્ત ધિરાણની, ઓવરડ્રાફ્ટની સુવિધા આપે છે. ઓવરડ્રાફ્ટ એટલે તમારી એફડી છે એમ નામ રહે અને એફડી તમે બેંક પાસે ગીરવે મૂકો અને બેંક તમને બીજી લોન આપે. એને ઓવરડ્રાફ્ટ કહે છે. એ ઓવરડ્રાફ્ટની સગવડતા છે, એ અતિરિક્ત ઉપાડની સગવડતા છે, એ પણ બેંક આપે છે. અહીંયા આપણે બેંકના જે મુખ્ય વ્યાપારી બેંકના મુખ્ય 5 કાર્યો છે એ પૈકીના એક મુખ્ય કાર્યની ચર્ચા કરી અને એ હતી થાપણો સ્વીકારવી તે. બીજું મુખ્ય કાર્ય છે ધિરાણની સવલતો પૂરી પાડવી તે. આની સાથે સંકળાયેલું છે, આનાથી વિરુદ્ધ પ્રકારનું બેંકનું કાર્ય છે.
બચત થાપણો સ્વીકારવા બેંક પૈસા સ્વીકારે છે. ધિરાણ આપવું, ધિરાણની સગવડ બેંક પૈસા આપે છે. પહેલામાં બેંક વ્યાજ ચૂકવે છે, આમાં વ્યાજ લે છે. અર્થતંત્રમાં, આપણા ઇકોનોમીમાં ઘણી બધી વ્યક્તિઓને પોતાનો ધંધો કરવા માટે, કંઈક સારું મકાન બનાવવા માટે, કાર લેવા માટે, કેટલીક વખત સારા સારા ઉપકરણો લેવા માટે, એસી કે ટીવી કે ફ્રીજ કે એના માટે પોતાની પાસે પૂરતા નાણાં ન હોય તો બેંક પાસેથી નાણાં લેવાની એને જરૂર પડે છે. કોઈક પાસેથી નાણાં લેવાની જરૂર પડે. પહેલા આપણે શાહુકારો પાસેથી નાણાં લેતા, હવે બેંક છે એ શાહુકારીનું કામ કરે છે અને બેંક છે એ તમારી શાખ અનુસાર, તમારી આવક અનુસાર તમને ધિરાણ આપે છે. આ ખેડૂતોને, વેપારીઓને, નોકરિયાતને કે અન્ય નાના ધંધાર્થીઓને જ્યારે નાણાંની જરૂર પડે છે ત્યારે બેંક એને ધિરાણ આપે છે અને બેંક એની પાસેથી વ્યાજ લે છે. ધિરાણ પણ જેમ આપણે બચત ખાતામાં જોયું એમ ટૂંકા ગાળાનું હોય, મધ્યમ ગાળાનું હોય અને લાંબા ગાળાનું હોય. ટૂંકા ગાળાનું ધિરાણ એટલે 1 વર્ષ સુધીનું ધિરાણ હોય એને ટૂંકા ગાળાનું ધિરાણ કહેવાય. 1 વર્ષ કરતાં વધુ પણ 5 વર્ષ કે 5 વર્ષ કરતાં ઓછું હોય એને મધ્યમ ગાળાનું ધિરાણ કહેવાય અને 5 થી વધારે વર્ષનું ધિરાણ હોય એને લાંબા ગાળાનું ધિરાણ કહેવાય છે. આ ધિરાણ પ્રમાણે વ્યાજ છે એ હોય છે. વ્યાજના દર છે એના માટે અલગ અલગ હોય છે. એ હવે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા મોટા ભાગે નક્કી કરતી હોય છે. પ્રોસેસિંગ ચાર્જ પણ હોય છે. આ બે કામ બેંકના, વ્યાપારી બેંકના મુખ્ય કાર્યોમાં બે. ત્રીજું, ચૂકવણી અને ઉપાડની સગવડ, સવલત પૂરી પાડવાની કામગીરી. પૈસા તો બેંકને લઈ લીધા તમારી પાસેથી, ધિરાણ પણ તમે આપી દીધું. હવે ધિરાણ કરવા વાળાને પોતાના હપ્તા ચૂકવવા છે, બચત કરી છે, બચત મૂકી છે, એને પોતાની જરૂરિયાત પ્રમાણે નાણાં ઉપાડવા છે, તો બેંકે આ સવલત આપવી કે કેવી રીતે નાણાં આપવા, કેવી રીતે નાણાં ઉપાડવા. આ બધી જે સવલતો આપે છે એને ચૂકવણીની ઉપાડની એ બેંકનું ત્રીજું મુખ્ય કાર્ય છે. અને એને માટે બેંક છે ચેકબુક આપે છે, ઉપાડની પરચી જે આવે છે એ પણ આપે છે, એનાથી પણ ઉપાડી શકાય. ડીડી, ડ્રાફ્ટ, ડિમાન્ડ ડ્રાફ્ટ કે પે ઓર્ડર એનાથી પણ ઉપાડી શકાય છે. હવે ઈ કાર્ડ આવી ગયા છે, એટીએમ, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ. આ 3 પ્રકારના કાર્ડ છે એ. અને હવે ઇન્ટરનેટની મારફત પણ તમને મોબાઈલની અંદર એપ આપે કે તમારા કોમ્પ્યુટરની અંદર ઇન્ટરનેટ બેન્કિંગની સુવિધા આપે છે કે તમે ઘર બેઠા તમારા ખાતામાંથી પૈસાની લેવડ દેવડ કરી શકો. એ પણ ઈ બેન્કિંગની સુવિધા પણ બેંક આપે છે. એટીએમ, એટીએમ એટલે શું? એનાથી તમે ઘણા બધા કામ કરી શકો છો, તમે બધા જાણો છો, પણ એનું આખું નામ છે ઓટોમેટિક ટેલર મશીન. ઓટોમેટિક ટેલર મશીન. અત્યારે એટીએમ કાર્ડની મદદથી તમે તમારું બેલેન્સ જાણી શકો છો, પૈસા ઉપાડી શકો છો, પૈસા ભરી શકો છો સીડીએમથી. ઉપરાંત તમે તમારી ચેકબુકનો ઓર્ડર નોંધાવી શકો છો, તમારું નોમિનેશન કરી શકો છો. એટીએમની મદદથી તમે હવે ઘણા બિલ પણ ભરી શકો છો. આ બધું કામ છે એ એટીએમની મદદથી થાય છે. બહુ ઉપયોગી મલ્ટીપર્પઝ એક કાર્ડ છે. એવી રીતે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પણ છે. આ બેંકે આપેલી સવલત છે. આ ત્રીજું કાર્ય છે એ ચૂકવણી અને ઉપાડની સવલત પૂરી પાડવાની કામગીરી. ચોથી મહત્વની સમજવા જેવી બાબત છે શાખ સર્જનની કામગીરી. શાખ એટલે આબરૂ. બેંકનું આ એક મોટું કામ છે કે નાણાંનો પુરવઠો જ્યારે બજારમાં માંગ વધે ત્યારે નાણાંનો પુરવઠો છે એ બેંકે પૂરો પાડવો એ બેંકની ફરજ છે. બજારમાં છે, આપણે જોઈશું કે હમણાં દિવાળી આવશે તો દિવાળીમાં બજારની અંદર નાણાં ઠલવાશે, લોકો વધારે વધારે ખરીદી કરશે, એટલે વધારે વધારે નાણાં ક્યાંથી આવશે? બેંકમાંથી ઉપાડશે. પોતાનો પગાર આવશે, પેલો આવશે, જે છે બેંકમાંથી નાણાં ઉપાડી એ બજારમાં આપશે. બજારમાંથી લઈને પછી બેંકમાં જશે, પણ એક વખત બેંકમાંથી બજારમાં આવશે. આ બેંકનું મુખ્ય કામ છે, બજારમાં નાણાં ઠલવવા અને પાછા બજારમાંથી ભેગા કરીને બેંકમાં લાવવા. આ ચક્કડું છે ચલાવવું એ બેંકનું મુખ્ય કામ છે. તો અત્યારનો જે નાણાંનો જથ્થો છે એમાંથી નવો નાણાંનું સર્જન કરવું
નવા નાણાંનું સર્જન કરવું એક શાક સર્જન છે. નાણાંનો નવો પુરવઠો ઉભો કરવો. શાક સર્જનની પ્રવૃત્તિ વધે ત્યારે નાણાંનો પુરવઠો છે એ વધે છે, અને શાક સર્જનની પ્રવૃત્તિ ઘટે ત્યારે નાણાંનો પુરવઠો છે એ ઘટે છે. આ કેવી રીતે બને છે? આખી ઇકોનોમીની વાત છે, અર્થતંત્રની વાત છે. આપણે એ સમજીએ. બેંક કોઈ વ્યક્તિને ધિરાણ આપે છે. હવે ઉદાહરણ આપું છું તમને. બેંક કોઈ વ્યક્તિને ધિરાણ આપે છે. કેટલું ધિરાણ આપે છે? માનો કે 10,000 રૂપિયા આપે છે. 10,000 રૂપિયા રોકડા આપશે નહીં, 10,000 રૂપિયાનો ચેક આપશે. હવે ચેક આપશે એટલે તરત જ બેંક પૈસા આપી દેશે? તો કે ના. જે બેંકનો ચેક છે એ બેંકમાં એનું ખાતું હોવું જોઈએ, એના ખાતામાં એ પૈસા જમા કરશે. 10,000 રૂપિયા બેંક કહે છે કે અમે તમને આપીએ, પણ તમને અમે ચેક નથી આપતા, રોકડા નથી આપતા, તમારા ખાતામાં જમા કરીએ છીએ, ચેકબુક આપીએ છીએ, પણ તમારા ખાતા એટલે એ ખાતું ખોલાવશે. ખાતું ખોલાવશે એટલે બેંક એમ કહેશે કે આ ખાતામાં તમારે મિનિમમ 1,000 રૂપિયા રાખવા જોઈએ. એટલે બેંક પાસેથી 10,000 લેતા પહેલા 1,000 રૂપિયા છે એ ગ્રાહક છે જે ધિરાણ લેનાર છે બેંકને આપશે. આ 1,000 રૂપિયા આવ્યા, પુરવઠો વધ્યો. 10 તો છે એ ધિરાણ આપ્યું છે, એ તો બજારમાં આવ્યા. આ 1,000 રૂપિયા બેંક પાસે આવ્યા, એ પછી બીજાને બેંક આપશે. આવા 10 ગ્રાહકો ભેગા થશે કે જેને 10,000 રૂપિયા ધિરાણ આપે છે, અને દરેક ગ્રાહક નવું ખાતું ખોલાવે છે, 1,000 રૂપિયા બેંકને આપે છે. કેટલા આવ્યા? 10,000. 10 વ્યક્તિએ 10,000 આવ્યા એટલે ફરી એક વ્યક્તિ પાછું એ 10,000નું ધિરાણ આપી શકાય. આ શાક સર્જનની પ્રવૃત્તિ છે. નાણાંનો પુરવઠો વધે છે બેંકમાં. એટલે આ રીતે આ ચેનથી ચાલે છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે જ્યારે નાણાકીય વ્યવહાર કરે છે, બેંકમાં ખાતું ખોલાવે છે, અને એ નવું શાક સર્જન થાય છે. શાક સર્જન એ બેંકની એક થાપણમાંથી અનેક થાપણો સર્જવી એ બેંકનું કામ છે. એક ખાતામાંથી અનેક ખાતા કરવા, અને દરેક ખાતાની અંદર રકમ જમા હોય. તમને સામાન્ય એક દાખલો આપું. જનધન યોજના અમલમાં આવી. તમે ક્યારેક આપણા માનનીય પ્રધાનમંત્રીનું ભાષણ સાંભળજો, નાણામંત્રીનું ભાષણ સાંભળજો. જનધન યોજના અમલમાં આવી. સરકારે કહ્યું કે બધા પાસે બેંક એકાઉન્ટ હોવું જોઈએ અને 0 બેલેન્સથી એકાઉન્ટ ખોલી દઈશું. બેંકે આગ્રહ રાખ્યો, જીદ ન કરી પણ આગ્રહ રાખ્યો, થોડા ઘણા પૈસા તો તમે આમાં નાખો. હજારો કરોડ રૂપિયા ગરીબોએ નાખ્યા છે બેંકમાં. શું વધ્યું? બેંકની થાપણ વધી, શાક સર્જન થયું, નવા ખાતા બન્યા, નવું ધિરાણ બચત આવી. તો આ ગરીબોના પૈસા કે જે ક્યાંક આડાવાળા પડ્યા હતા એ લોકોએ પોતાના પૈસા રોક્યા છે. આ શાક સર્જનની પ્રવૃત્તિ છે. આ બેંકનું ચોથું કામ છે. બેંક છે થાપણ પોતાની પાસે છે એની પૂરેપૂરી રકમનું ધિરાણ આપી શકતી નથી. 80%ની મર્યાદા છે. પોતાની પાસે 1 લાખ રૂપિયા છે તો 80,000 રૂપિયા સુધી ધિરાણ આપે છે. એને રોકડ અનામતનું પ્રમાણ કહે છે. જ્યારે ધિરાણ આપે છે ત્યારે આ વસ્તુ કરવાથી દરેક વખતે આ અનામતનું પ્રમાણ છે એ વધતું જાય છે. તમને કોષ્ટક 4.1માં આ આંકડા બતાવ્યા છે, એ તમે જોઈ લેજો. શાક સર્જન એટલે શું? તો કે શાક સર્જન એટલે પ્રાથમિક થાપણ હોય એને ગુણ્યા 1/છેદમાં રોકડ અનામતનું પ્રમાણ. રોકડ અનામતનું પ્રમાણ માનો કે 80% હોય તો શાક સર્જન જે પ્રાથમિક થાપણ લાખ રૂપિયા હોય તો આ શાક સર્જન છે એ એના 20% હોય તો 200 રૂપિયા છે એ રોકડ અનામત થાય. રોકડ અનામતનો લાખ રૂપિયાના 20% એ હિસાબે નવું ધિરાણ શાક સર્જન થાય છે. કેટલીક વખત આપણે આગળ જોયું એમ કેટલીક વખત પોતાની બચત હોય એને કરતાં ખાસ કરીને આપણે વાત કરીએ એમ કયા ખાતામાં? કરંટ એકાઉન્ટમાં, ચાલુ ખાતામાં પોતાની બચત કરતાં વધારે ઉપાડ કરી શકે એને અતિરિક્ત ઉપાડ કહે છે. અને અતિરિક્ત ઉપાડથી પણ, ઓવરડ્રાફ્ટથી પણ શાક સર્જન થાય છે. હવે આપણે વાત કરીએ પાંચમો,
બેંકનું પાંચમું મુખ્ય કાર્ય, વ્યાપારી બેંકના 5 મુખ્ય કાર્ય છે. આપણે 4 જોયા. કયા કયા જોયા ફરીથી યાદ કરી લો. પહેલું, થાપણો સ્વીકારવી. બીજું, ધિરાણ આપવું, ધિરાણની સવલત પૂરી પાડવી. ત્રીજું, ચૂકવણી અને ઉપાડની સવલત પૂરી પાડવી. ચોથું, શાખ સર્જન. અને પાંચમું છે એ આંતર બેન્કિંગ વ્યવહાર કરવા, ઇન્ટર બેન્કિંગ. એક બેંક બીજી બેંકને પૈસા આપે, મોટી બેંક નાની બેંકને પૈસા આપે, અને એ નાની બેંક છે પોતાનો વ્યવહાર કરે. આ ઇન્ટર બેન્કિંગ, આંતર બેન્કિંગ વ્યવહાર છે. એક બેંક બીજી બેંકને ટૂંકા કે લાંબા સમય માટે ધિરાણ આપે અને એ ધિરાણ છે મધ્યસ્થ બેંક દ્વારા આપે છે. મધ્યસ્થ બેંકની વ્યવહાર આપણે પાછળ વાત કરવાના છીએ ને, એ મધ્યસ્થ બેંકની વાત સમજશો ત્યારે આવશે. પણ અહીંયા આપણે સમજવાનું છે આટલું કે એક બેંક બીજી બેંકને જે લાંબા ગાળાનું કે ટૂંકા ગાળાનું ધિરાણ આપે એ બેંકનું એક મુખ્ય કાર્ય છે અને એને કોલ મની કહેવાય છે. અને એના ઉપર આવતા વ્યાજ દરને કોલ મની રેટ કહે છે. હવે હું તમને એક ઉદાહરણ આપું. આપણે અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંક છે અને ગામડે ગામડે એની શાખાઓ છે. કેટલી બધી ક્રેડિટ સોસાયટીઓ છે. ક્રેડિટ સોસાયટી એક પ્રકારની બેંક જ છે કે જે તમને ધિરાણ આપે છે. કર્મચારી શરાફી સહકારી મંડળી કે અમરવેલી નાગરિક સહકારી મંડળી, અવધ સહકારી મંડળી. હવે અહીંયા તો બચત તો સ્વીકારવામાં આવે છે, થાપણો વધારે હોય છે, તો એને પૈસા કોણ આપે છે? આવી ક્રેડિટ સોસાયટી કે તો એને મધ્યસ્થ બેંક છે પૈસા આપે છે. મધ્યસ્થ બેંક એને જેટલા વ્યાજના દરથી આપે એની કરતાં આ ક્રેડિટ સોસાયટી છે એ ઊંચા વ્યાજના દરથી ગ્રાહકને આપે છે. આ મધ્ય સહકારી બેંક ક્યાંથી કાઢે છે? તો એને પણ બીજી આરબીઆઈ સંલગ્ન જે મોટી બેંકો છે એ આપે છે. આ પ્રકારનો જે વહીવટ છે કે બધા વચ્ચેથી પોતપોતાનો ફાયદો શોધે છે, નફો શોધે છે. તો આ પ્રકારનો જે બેન્કિંગ વ્યવહાર છે એને આંતર બેન્કિંગ વ્યવહાર કહે છે. હવે પછીના પીરિયડમાં આપણે વેપારી બેંકના ગૌણ કાર્યો છે એની વાત થોડીક કરશું અને પછી મધ્યસ્થ બેંક અને આરબીઆઈ એની વાત કરશું. આરબીઆઈ છે એ આપણા માટે સમજવું એ બહુ જરૂરી છે. હું માનું છું કે આ પાઠમાં આપણે 3 પીરિયડની વાત કરવી પડશે. આજે આપણે શીખ્યા છીએ બેન્કિંગનો અર્થ, બેંકના કાર્યો અને એમાં બેંકના પ્રકાર. એમાં આપણે જોયું કે 2 પ્રકારની બેંક છે, કે વ્યાપારી બેંક અને મધ્યસ્થ બેંક. એમાં વ્યાપારી બેંક ઉપર આપણે આજે વાત કરી છે. વ્યાપારી બેંકના મુખ્ય કાર્યો ક્યાં તો એમાં આપણે જોયું કે વ્યાપારી બેંકના 5 મુખ્ય કાર્યો છે અને 5 મુખ્ય કાર્યોની આપણે ચર્ચા કરી છે. હવે પછીના પીરિયડમાં આપણે વ્યાપારી બેંકના ગૌણ કાર્યો છે એ ગૌણ કાર્યોની વાત કરશું. 2 ગૌણ કાર્યો છે એ. પછી ભારતમાં કેટલી આવી વ્યાપારી બેંકો છે એની ચર્ચા કર્યા પછી મધ્યસ્થ બેંકની વાત આપણે આ પછીના પીરિયડમાં કરશું અને પછી ભારતીય રિઝર્વ બેંક વિશે લાંબી વાત છે એ આપણે એક પીરિયડમાં કરવાની છે. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત, આવજો.